નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાત પ્રવાસે છે। વડોદરા એરપોર્ટ પર આગમન બાદ તેઓ આણંદમાં શિબિરમાં જોડાયા છે। સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તેઓ આણંદ ખાતે ખાનગી રિસોર્ટમાં નવનિયુક્ત જિલ્લા અને શહેર પ્રમુખો સાથે સંવાદ કરશે। તો આણંદ રિસોર્ટમાં આયોજિત શિબિરમાં પ્રમુખો સાથે બેઠક બાદ દૂધ સંઘના સભાસદો સાથે તેઓ સંવાદ કરશે। આ પ્રશિક્ષણ શિબિર આજથી 28મી સુધી ચાલશે। નવનિયુક્ત જિલ્લા પ્રમુખને રાજકીય નેતૃત્વ, પ્રચાર પ્રસાર અને જનતા સાથે સંવાદ અંગે તાલીમ પણ આપશે। તો 3 દિવસના જિલ્લા પ્રમુખને બૂથ મેનેજમેન્ટ, મીડિયા અને સોશિયલ મીડિયા, સ્થાનિક સ્વરાજની રાજનીતિના પાઠ ભણાવાશે। કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખો સાથે આજે રાહુલ ગાંધી છે એ પ્રશિક્ષણ શિબિર છે તે કરવા જઈ રહ્યા છે। તમે શકો છો તે પ્રશિક્ષણ શિબિરનું જે ઉદ્ઘાટન છે તે રાહુલ ગાંધીએ અહીં કર્યું છે અને આ જે પ્રશિક્ષણ શિબિર છે તે જે કોંગ્રેસ પાર્ટીનું મુખ્ય જે અભિયાન છે સંગઠન સૃજન અભિયાન, એ અભિયાન અંતર્ગત આખો જે કાર્યક્રમ છે તે આયોજિત કરવામાં આવ્યો છે। 3 દિવસીય આ શિબિર છે તેની અંદર તમામ જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ છે, જે શહેર પ્રમુખો છે તેઓને જે રાહુલ ગાંધી છે તે માર્ગદર્શન આપવાના છે। ખાસ જોઈ શકાય છે અમિત ચાવડા જે પ્રદેશના નવનિયુક્ત પ્રમુખ અને સાથે જે સંગઠનના જે પ્રભારી છે એ તમામ લોકો અહીં ઉપસ્થિત છે। અને આ 3 દિવસીય જે શિબિર છે એ 3 દિવસીય શિબિરની અંદર ખાસ કરીને જે મુખ્યત્વે જે એ માનવામાં આવી રહ્યું છે કે 3 દિવસીય શિબિરની અંદર એ પ્રચાર જે માધ્યમો છે, સોશિયલ મીડિયા જે માધ્યમો છે, સાથે જ જે સેક્ટર અને મંડળ જે છે એ તમામ જે કામો છે કઈ રીતે કરવા, આ 3 દિવસીય જિલ્લા શિબિરની અંદર જે ખાનગી રિસોર્ટમાં અમદાવાદ આણંદ ખાતે મળી રહી છે તેની અંદર મહત્વપૂર્ણ માનવાનું છે કે એક રોડ મેપ છે એ કોંગ્રેસ પાર્ટી પોતાનો અહીં આપશે અને રાહુલ ગાંધી એક માર્ગદર્શન આપશે। રાહુલ ગાંધી છે એ તમામ જિલ્લા પ્રમુખો સાથે અહીં સંવાદ કરીને એક મોટો મેસેજ આપવાનો પ્રયાસ અહીં કરવામાં આવશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 આણંદ। તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસ નેતાઓથી જ નારાજ। ગુજરાત કોંગ્રેસ નેતાઓ પર મોટો આક્ષેપ। કોંગ્રેસના કાર્યકર મિતેશ પરમારનું નિવેદન। વડોદરામાં રાહુલ ગાંધીને મળ્યા બાદ નિવેદન આપ્યું, ગરીબ કાર્યકરોને ટિકિટ નથી મળતી। વધુમાં મિતેશ પરમારે કહ્યું કે મેં મારું કાર્ડ રાહુલ ગાંધીને આપ્યું, ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને મળવા બોલાવીશ। ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર મોટો આક્ષેપ લગાવ્યો છે। સાથે જ કહ્યું છે કે જે ગરીબ કાર્યકર્તાઓ છે તેમને ચાન્સ નથી આપવામાં આવતું। કોંગ્રેસના કાર્યકર મિતેશ પરમારે નિવેદન આપ્યું। જે અમારા જેવા લડાયક છોકરાઓ છે વર્ષોથી 35 વર્ષ થઈ ગયા, એ લોકોને કોઈ સ્ટેન્ડ જ નથી મળતું। બાકી તો અહીંયા 15 વર્ષ પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રી કોંગ્રેસના હોત, અહીંયા મેયર કોંગ્રેસના હોત, પણ જે સાચા લડાયકોને સાઈડ ટેક કરવામાં આવે છે, બધા કબજો લઈ લે છે એટલે ને નવા પૈસાવાળાને બધાને જોઈન કરી દે છે। તો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના। વાંસદા તાલુકાના નાની વાલઝર પટેલ વાડીના એક ઘરમાં દીપડો ઘરના ઓટલે ફરતો સીસીટીવીમાં કેદ થયો છે। ગઈકાલે રાત્રે આશરે 12 ને 15 કલાકના સમયગાળામાં દીપડો ઘરના ઓટલા પર આવીને આંટા મારતો ઘરની સામે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ભય છે। તો ઘટના અંગે વાંસદા વન વિભાગના અધિકારીએ આ અંગે તેને જાણ કરવામાં આવી છે। તો લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। શિકારની શોધમાં ઘરમાં દીપડો ઘૂસ્યો હતો। ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભાવિન, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી? ચોક્કસથી લુબના જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના છે। વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે પટેલવાડીમાં એક ઘરમાં જે છે દીપડો એટલે કે ઘરના ઓટલે ફરતો જે સીસીટીવીમાં કેમેરામાં કેદ થયો છે। અગાઉ પણ લુબલા 15 દિવસ પહેલા જે દીપડો હતો એ ઘરમાં ઘૂસી ગયો હતો અને ઘરના 4 જેટલા લોકો પર હુમલો કરતા અફરાતફરી મચી ગઈ છે અને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો। અને ફરી આજે પાછું જે વાંસદા તાલુકાનું જે નાની વાલઝર ગામ છે ત્યાં દીપડાના આ રીતના ઓટલા પર આંટાફેરા સીસીટીવીમાં કેદ થતા વાંસદા તાલુકામાં ફરી લોકોમાં ભયનો માહોલ હાલ છવાયો છે। લુબના બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકોમાં ભયનો માહોલ છવાયો છે। અન્ય સમાચાર, સુરતથી પેટ્રોલ પંપ પર દીપડાના આંટાફેરા જોવા મળ્યા છે। મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। તો તરકાણી ગામે આવેલ પેટ્રોલ પંપ પર દીપડાના આંટાફેરા। પંપ પર કામ કરતા કર્મચારી તેમજ વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। પેટ્રોલ પંપના સીસીટીવીમાં દીપડાના આંટાફેરા કેદ થયા છે। તો પેટ્રોલ પંપના સંચાલકે મહુવા વન વિભાગને આ અંગે વધુ જાણ કરી હતી।
બીજી તરફ વલસાડ જિલ્લામાં વધુ એક વખત રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાવાની ઘટના બની છે। આ વખતે ધરમપુરના રહેણાંક વિસ્તારમાં એક દીપડો રસ્તા પર આંટા મારતો દેખાયો છે। રણછોડજી નગરના મુખ્ય રસ્તા પર લટાર મારતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। તો શહેર નજીક દીપડાની હાજરીના કારણે લોકોમાં ભયનો માહોલ છે। બનાવ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે પણ પાંજરું ગોઠવી દીપડાને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે। આ અગાઉ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં રહેણાંક વિસ્તાર નજીક દીપડા ઝડપાવાના અને દેખાવાના બનાવ બની ચૂક્યા છે। ત્યારે ખોરાકની શોધમાં દીપડા જેવા હિંસક પ્રાણીઓ જંગલ છોડી અને હવે રહેણાંક વિસ્તાર નજર દેખાવાના બનાવો ચિંતાનો વિષય બની રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 3 અલગ અલગ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। એક તરફ નવસારીના, બીજી તરફ સુરતના મહુવાના અને વલસાડના દ્રશ્યો છે કે જ્યાં જે હિંસક પ્રાણીઓ છે તે લટાર મારતા જોવા મળી રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં તેઓ આવી રહ્યા છે। નવસારીના વાંસદાના પણ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા કે જ્યાં દીપડાના આંટાફેરા જોવા મળ્યા। તો બીજી તરફ પેટ્રોલ પંપ પર દીપડાના આંટાફેરા સુરતના મહુવા વિસ્તારના। છોટાઉદેપુરના પાવી જેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયો છે, જેના કારણે લોકોને 1 કિલોમીટરના સ્થળે 40 કિલોમીટરનો મોટો ચક્કર લગાવવો પડે છે। પરિણામે અનેક રાહદારીઓ શોર્ટકટ અપનાવીને નદીના ધસમસતા વહેણમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। કેટલાક લોકો પગપાળા તો કેટલાક બાઇક લઈને પાણીમાં ઉતરી જાય છે। વૈકલ્પિક ડાયવર્ઝન પણ 2 વખત તૂટી ગયો છે, તેથી સ્થાનિકો યોગ્ય અને કાયમી ઉકેલ કાઢવાની માંગ કરી રહ્યા છે। અમારી મજબૂરી છે સાહેબ, કરવું પડે છે અમારે, કારણ કે આખું આમ ગોલ ફરીને જઈએ છે 40-42 કિલોમીટર થઈ જાય સાહેબ। તો જીવ જોખમે મૂકીને પણ અહીંથી પસાર થવું પડે છે। ગમે ત્યારે પાણી આવી જાય, અમારું કોઈ ઠેકાણું નહીં, અમે ક્યારે તણાઈને મરી જઈએ એ ભગવાનને ખબર છે। રાસલીથી સિત્તોલ આવવું હોય તો 40 થી 50 કિલોમીટર ફરવું પડે। રસ્તામાં ખાડા બહુ છે, આના સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં। શું કરે લોકો? મજબૂરી છે લોકોને, અમે કરીએ શું? 24 કલાકમાં બની એવી જગ્યા છે, બધું આજુબાજુ માટી છે, પાણી કેટલું બધું આવતું નહીં। 2-4 ભૂંગળા ઊંચી ઉપર માટી નાખી દે તો પબ્લિકને અવર જવર માટેની બહુ સગવડ થઈ જાય। વિદ્યાર્થીઓ હશે, કોલેજમાં જવાવાળા નાના છોકરાઓ હશે, બધાને આ તકલીફો પડી રહી છે। એના કારણે આ જે કંઈ મુસીબત છે એનું નિરાકરણ સરકારને ખરેખર વહેલી તકે લેવું જોઈએ। અને જે કંઈ અત્યારે મુસીબતમાં હું ફસાયો છું એ બહુ કઠિન છે। હવે અત્યારે મારે મારું કામ અધૂરું મૂકીને મારે પાછું જવું પડશે। રાજકોટમાં અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર। અસામાજિક તત્વોએ ફરી ફેંક્યો છે પોલીસને પડકાર। તોફાની તત્વોનો આતંક સામે આવ્યો। વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે। તો અયોધ્યા ચોક પાસે એચજી હોટલની પાછળ આવેલા સુંદરમ શિલ્પ રેસિડેન્સીમાં અસામાજિક તત્વો ઘૂસ્યા અને પાર્ક કરેલા વાહનોમાં આડેધડ તોડફોડ કરી। તોફાની તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે। 4 તોફાનીઓ અપાર્ટમેન્ટમાં ઘૂસી આવ્યા હતા અને તોડફોડ કરી હતી। એટલું જ નહીં, આતંક મચાવીને તોફાનીઓ સ્થળ પરથી ભાગી પણ છૂટ્યા હતા। હાલમાં સીસીટીવી વાયરલ થતા ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે। આજથી મેઘરાજા ગુજરાતમાં બોલાવશે ધડબડાટી। ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 વરસાદી સિસ્ટમ ગમરોળશે ગુજરાતને। તો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી। આજે 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। તો આવતીકાલે 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં અતિભારે વરસાદ, તો 23 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। જ્યારે 28મીએ 3 જિલ્લામાં ભારે અને 21 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। અમદાવાદમાં કાલથી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। जो वेदर फोरकास्ट है अगले 7 दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना है अनेक स्थानों में, और इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है अगले 5 दिन के लिए गुजरात रीजन के में, और वेरी हेवी रेनफॉल का भी वार्निंग है और 27 एंड 28 जुलाई के लिए। ये जो हेवी रेनफॉल का वार्निंग है इसमें 1-2 स्थानों में वार्निंग दिया गया है। हेवी रेनफॉल के लिए येलो वार्निंग दिया गया है और वेरी हेवी के लिए ऑरेंज वार्निंग दिया गया है।
મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તા બેટમાં ફેરવાયા છે, નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. તો જશપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી જ પાણી. નદીઓ જોખમી રીતે વહી રહી છે, તો અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે. લોકો જોખમી રીતે પસાર થતા જોવા મળી રહ્યા છે. રોડ પર પાણી ભરાયેલા હોવાના કારણે વાહન ચાલકોને ખાડા દેખાતા નથી, જેથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. ઉત્તર ચીનમાં આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી છે. ઉત્તર ચીનમાં આવેલા વાવાઝોડાએ બાઓડિંગા શહેરમાં 24 કલાકની અંદર લગભગ 1 વર્ષ જેટલો વરસાદ વરસ્યો છે, જેના કારણે શેરીઓ પાણીમાં ડૂબી ગઈ છે અને રસ્તાઓ કપાઈ ગયા છે. 19,000થી વધુ લોકોને તેમના ઘરમાંથી બહાર કાઢવાની ફરજ પડી છે. તો શુક્રવારે વહેલી સવારથી 24 કલાકમાં પશ્ચિમ બાઓડિંગના અમુક વિસ્તારમાં 448.7 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો, જેના કારણે અચાનક પૂર આવ્યું હતું. કેટલાક ગામોમાં વીજળી ખોરવાઈ ગઈ હતી અને પુલો અને રસ્તાઓને નુકસાન પણ થયું હતું. તો રોડ રસ્તાઓએ જળસમાધિ લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો પાણીનો પ્રચંડ પ્રવાહ જાણે બધું તણાઈ લઈ જતો હોય તેવું જોવા મળ્યું છે. નાના વાહનોથી લઈને મોટા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો દેખાયા છે. અહીં ભારે વરસાદને પગલે જનજીવન પણ ખોરવાયું છે. ભર ચોમાસે અમદાવાદમાં ટેન્કર રાજ. ખાડીયા વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત છે. પોળમાં ટેન્કર આવે ત્યારે જ પાણી મળે છે. એપાર્ટમેન્ટમાં રહેતા સિનિયર સિટીઝનને પાણી ઉપર પહોંચાડવા માટે મુશ્કેલી પડે છે. ખાડીયા વિસ્તારમાં 100થી 150 ટેન્કર પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. એક ટેન્કર 12થી 15 ફેરા કરે છે. ત્યારે સાંભળો કે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે. ભર ચોમાસું ચાલી રહ્યું છે, તેમ છતાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. અને તેનું કારણ છે કે ખાડીયા વિસ્તારમાં જે પાણી સપ્લાય કરતી હતી એ ટાંકીને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. અત્યારે ખાડીયાના અલગ અલગ જે પોળ છે કે જ્યાં પાણી છે તે ટેન્કર દ્વારા છે તે મેળવવું પડે છે. મહિલાઓ છે વહેલી સવારથી ટેન્કરની રાહ જોતા હોય છે. બેન, કેટલા સમયથી આ ટેન્કરથી પાણી તમે? અમે લગભગ 8-9 દિવસ થઈ ગયા ટેન્કરથી જ પાણી ભરશે. વચ્ચે તો સળંગ 4 દિવસ સુધી ટેન્કર નહોતું આવ્યું. અમે એટલા પરેશાન થઈ ગયા. અને અમારું ઘર ચોથે માળશે, 50 પગથિયાનું અમારું મકાન છે અને અમે બંને માણસ સિનિયર સિટીઝન છે. મારો એક બાબો છે. હવે એ કમાવાનું કરે કે પાણીના ટેન્કર વાંહે ફરે. 3 કલાકથી સવારે 7 વાગ્યાના ટેન્કરની શોધમાં છે. એક દિવસ મોકલે છે, 2 દિવસ નથી મોકલતા. આજે મયુરભાઈએ ટેન્કર મોકલ્યું છે, પણ પરેશાની તો પારાવાર છે, ભયંકર છે. અને અમે બંને જણાને સખત પગનો દુખાવો છે, છતાં પણ પાણી માટે નીચે ઉતરવું જ પડે છે અમારે. તો આ બિલ્ડિંગ છે, આપ જોઈ શકો છો કે ઉપર જે એપાર્ટમેન્ટમાં રહેતા હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ પડી રહી છે, કારણ કે પાણી નીચે ભરવા માટે આવવું પડે છે. આપ બેન ક્યાં રહો છો? અમે અહીંયા અંદર ગલીમાં સાવ ઊંડાણમાં અમારો ફ્લેટ છે. અમને પહેલેથી તૈયારી, અમને કીધું હોય કે આ રીતની પોઝિશન આવવાની છે તો અમને કહેવું તો જોઈએ ને, તો અમે તૈયારી કરી રાખીએ. મારા ઘરમાં ઓલમોસ્ટ 3 સિનિયર સિટીઝન છે. મારા ઘરમાં 2 લેડીઝ છે, 2 જેન્ટ્સ છે. 2ની નોકરી જવાનું હોય. અમારી લેડીઝ ક્યાં સુધી દોડીએ? ઓલમોસ્ટ મારા ઘરમાં બધું કામ અટકી ગયું છે પાણી વિના. રસોઈ પાણી બધું ઓલમોસ્ટ બધું અટકી ગયું છે મેડમ. એમને કહેવું જોઈએ. હમણાં જ મારો ભાઈ ગયો છે સર્વિસ ઉપર, એનો હાફ ડે ગણાશે. આ ભાઈ બી એમની જોબ છોડીને ઊભા છે, એમનો બી હાફ ડે ગણાઈ જશે. તો અત્યારે જોબ છોડીને પણ પાણી માટે ઊભું રહેવું પડે છે. આપ ક્યાં જોબ કરો છો? મારે એકચ્યુઅલી સીસીટીવી કેમેરાનું કામ છે અને અમે લગભગ સવારે 7:30ના અહીંયા પાછળ પડ્યા છીએ. ત્યારે તમે એ લોકો મીડિયાવાળા આવ્યા ત્યારે એ લોકોએ ટેન્કર મોકલ્યું. બાકી બહુ પારાવાર તકલીફ પડે. સિનિયર સિટીઝન છે, બરાબર, પોળવાળા રહીશો છે અને અમારા ફ્લેટ અંદર છે, તો બિલકુલ તકલીફ પડે છે. લઈ જવું કઈ રીતે પાણી? તાત્કાલિક આનું નિરાકરણ લાવે ગવર્મેન્ટ, એવું અમે ગવર્મેન્ટ જોડે આશા રાખીએ છીએ. કેટલા વાગે આવે છે? રોજ આવે છે ટેન્કર? ના, રોજ નથી આવતા. બોલાવવા જવું પડે છે. અમે સવારે 7:30ના અમે ફોન કરીએ છીએ. અત્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે તે ટેન્કર આવ્યું. તો ટેન્કર કેવું છે કે ટેન્કર છે સમયસર નથી આવતું. જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકો સમયસર પાણી ભરવાના કારણે નોકરી ઉપર નથી પહોંચી શકતા, જેના કારણે હાફ ડે પણ પડે છે. અને અત્યારે પણ આપ જોઈ શકો છો કે અત્યારે રોજ તો ટેન્કર નથી આવતું તેવું પણ લોકોનું કહેવું છે. એટલે કે તંત્રને વિનંતી કરી રહ્યા છે કે આ પાણીની સમસ્યાનું સમાધાન કરે, કારણ કે જે એપાર્ટમેન્ટમાં રહે છે એ લોકો છે, સિનિયર સિટીઝનો છે, તેને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે નવી ટાંકી ના બને ત્યાં સુધીમાં
સમયમાં જો ટેન્કર આવશે અને ટેન્કર સમયસર ના આવે તો પણ લોકોને મુશ્કેલી પડશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો બીજી તરફ બનાસકાંઠાના રાણપુર પાસે નર્મદાની પાઇપલાઇન લીકેજ થતા ફુવારા ઉડ્યા। વાલ લીકેજ થતા ખેતરો બેટમાં ફેરવાયા તો ખેડૂતોને મગફળીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા પર પણ નર્મદાના પાણી ફરી વળ્યા છે। ઉલ્લેખનીય છે કે રાણપુર પાસે નર્મદાની પાઇપલાઇનમાં લીકેજ થયું હતું। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, જે બાદ ખેડૂતો ચિંતિત છે। અને મહત્વપૂર્ણ સમાચાર, દાહોદથી એસબીઆઈમાં લોન કૌભાંડનો પર્દાફાશ થયો છે। ખોટી રીતે લોન અપાવવાનું મોટા પાયે ચાલતું હતું કૌભાંડ। અરજદારની લોન મંજૂર થયા બાદ 2 થી 3 લાખ રૂપિયા કમિશન પેટે લેવાતા હતા। ઇઝી ફાઇનાન્સના 3 લોન એજન્ટ ઝડપાયા છે। તો લોન કૌભાંડમાં સંડોવાયેલ બેંક મેનેજર ગુરમીત સિંહનું કમિશન એજન્ટો દ્વારા જબલપુર તેના ભાઈ સુમિત સિંહે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાતું હતું। પોલીસે 3 આરોપી લોન એજન્ટોને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત, સુરતની ઓલપાડના કીમ ગામે રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકી। રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની છે। ગત રાત્રે રિક્ષા ગટરમાં હાજર લોકોના શ્વાસ અદ્ધર થયા। હાજર લોકો મદદે દોડી આવ્યા હતા। રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે। તો હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી રિક્ષા ખુલ્લી ગટરમાંથી બહાર કાઢી। તો કીમ નજીક સ્ટેટ હાઈવેની ખુલ્લી ગટરમાં અવારનવાર વાહનો તેમજ રાહદારીઓ ખાબકી રહ્યા છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામે છે અને રિક્ષા કઈ રીતે ગટરમાં ખાબકે છે। તો ખુલ્લી ગટરમાં રિક્ષા ખાબકી હતી। કીમ ગામ પાસેની આ ઘટના છે। રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જો કે સદનસીબે ત્યાં કેટલાક લોકો ઉપસ્થિત હતા જેમણે રિક્ષા ચાલકને બચાવ્યા હતા। તો અહીં જોવા મળી રહી છે ખૂબ જ મોટી બેદરકારી। કેતન જોડાયા છે ફોન લાઈન પર। કેતન, સમગ્ર ઘટના અંગે શું વધુ વિગતો છે આપની પાસે? ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે ખુલ્લી ગટર હતી। ખુલ્લી ગટરને રિક્ષા ખાબકતા 2 થી 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। સ્થાનિક હતા જે લોકો હાજર હતા તેઓએ તાત્કાલિક અસરથી મદદે પહોંચીને રિક્ષાને ગટરમાંથી બહાર કાઢી હતી। પરંતુ વાત કેમ છે કે વહીવટી તંત્ર અનેક વખત વેરા વસૂલ છે, પરંતુ ખુલ્લી ગટર આમ આદમી માટે જોખમકારક સાબિત થાય એ દ્રશ્ય ચોક્કસ સીસીટીવીમાં કેદ થવા પામ્યા છે। અને જે ખુલ્લી ગટરની અંદર જે રિક્ષા ખાબકતા 2 થી 3 લોકોને ઈજા પહોંચી હતી, જે અંતર્ગત જે ઈજાગ્રસ્ત છે તેને ખાનગી હોસ્પિટલ પર ખસેડવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર વિરુદ્ધ આમ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બિલકુલ કેતન, સમગ્ર ઘટના જે બની છે તો સદનસીબે ત્યાં કેટલાક લોકો ઉપસ્થિત હતા એટલે કહી શકાય કે વધુ ઈજા નથી થઈ, પરંતુ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। તંત્રને આ ખુલ્લી ગટર દેખાતી નથી? ચોક્કસથી વાત કરવામાં આવે। હેલો, જી કેતન, જી ચોક્કસથી વાત કરવામાં આવે કે સરકાર ખુલ્લી ગટર અને ખુલ્લી ઢાંકણ બાબતે ચિંતિત હોય છે। વહીવટીતંત્ર જો વેરા વસૂલ જતા ગ્રામ પંચાયત વિસ્તારની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર લોકો માટે એક આફત સમાન બનવામાં આવી છે અને મોટી તેના માટે જવાબદાર પણ એવા પણ આમ જનતામાં એક સવાલ ઉભા પામ્યા છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ સુરતમાં બીઆરટીએસ રૂટ પર હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે। બીઆરટીએસ ચાલકની સમય સૂચકતાથી બચ્યો છે બાળક। બીઆરટીએસ રૂટમાં સાયકલ સાથે ઘૂસી આવ્યો હતો બાળક। તો બીઆરટીએસ ચાલકે તાત્કાલિક બ્રેક મારતા દુર્ઘટના ટળી। પુણાના સીતાનગર બીઆરટીએસ વિસ્તારનો બનાવ। બીઆરટીએસ રૂટમાં અન્ય વાહન ચાલકો માટે પ્રતિબંધ છે, છતાં અવારનવાર આ રીતે બીઆરટીએસ રૂટમાં વાહન ચાલકો ઘૂસી જાય છે। કીર્તેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, શું વધુ વિગતો છે આ મામલે?
હા, બિલકુલ. BRTSમાં લોકો ગેરકાયદેસર રીતે પોતાના વાહનો પ્રવેશતા હતા અને અકસ્માત થતા હતા, જેને લઈને તમામ બસમાં CCTV મૂકવામાં આવ્યા છે. ત્યારે બસના CCTVમાં એક દ્રશ્ય કેદ થયું છે કે BRTS રૂટમાં એક બાળક સાયકલ લઈને ઘૂસી આવ્યો હતો અને બેફામ રીતે સાયકલ હકાવતો હતો. જો કે ડ્રાઈવરની સમય સૂચકતાને લઈને અકસ્માત થતા અટકી ગયો છે, પણ કહી શકાય કે ડ્રાઈવરે જે રીતે ઇમરજન્સી બ્રેક મારી તેને લઈને બાળકનો માંડ જીવ બચ્યો હતો. પણ આ પ્રકારની ઘટના સતત સામે આવી રહી છે. BRTSમાં ગેરકાયદેસર રીતે લોકો પ્રવેશતા હોય છે, વાહનો પ્રવેશતા હોય છે, અકસ્માત થાય છે, ત્યારે તમામ જવાબદારી ડ્રાઈવર પર આવતી હોય છે, જેને લઈને કેમેરા મૂકવામાં આવ્યા. કેમેરાએ જે ઘટના કેદ કરી છે તે સૌથી મહત્વની ઘટના છે. બિલકુલ કીર્તેશ, કેમેરાએ જે ઘટના કેદ કરી છે તે મહત્વની કહી પણ શકાય, પરંતુ અહીંયા એક વસ્તુ એ પણ છે કે માતા પિતાએ પણ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે જો ઇમરજન્સી બ્રેક મારવામાં ન આવ્યો હોત કીર્તેશ, તો આ બાળકનો જીવ પણ જઈ શકતો હતો. બિલકુલ, મેં પહેલા જ કીધું એમ બાળકનો માંડ જીવ બચ્યો છે અને એ જીવ બચવા પાછળ ડ્રાઈવરની સમય સૂચકતા અને ઇમરજન્સી બ્રેક હતી. પણ આ BRTSમાં આ રીતે બાળકો સાયકલ લઈને ઘૂસી જાય છે, ચોક્કસ તેમના પરિવારે ધ્યાન આપવું જોઈએ. અને ભૂતકાળમાં પણ આ જ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી છે, ત્યારે કહી શકાય કે આ જે પ્રકારની ઘટના છે ડ્રાઈવરની સમય સૂચકતા એ ચોક્કસ બાળકનો જીવ અને મોટો અકસ્માત થતો રહી ગયો છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર સુરતથી કતારગામ અમરોલી બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. BRTS બસે મહિલા કોર્પોરેટરની ગાડીને અડફેટે લીધી હતી. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે. જો કે અકસ્માત બાદ ભારે વિવાદ સર્જાયો, કેમ કે મહિલા કોર્પોરેટરના પતિ દ્વારા BRTS બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાને બદલે નુકસાનની રકમ અંગે બંધ બારણે સમાધાન કરવામાં આવ્યું હતું. તો અકસ્માતની આ સમગ્ર ઘટના છે જે સામે આવી છે. સાથે જ અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ પણ થઈ છે. બસ ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાને બદલે નુકસાનની રકમ અંગે બંધ બારણે સમાધાન કર્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે. બનાસકાંઠાના થરાદ સાંચોર હાઈવે પર ઇકો ગાડીમાં આગની ઘટના બની છે. ગાડીમાં અચાનક આગ લાગતા મચી હતી અફરાતફરી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. નગરપાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે. તો શોર્ટ સર્કિટથી ગાડીમાં આગ લાગી હોવાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગ તરત ત્યાં પહોંચી ગયું હતું અને આગ પર કાબુ મેળવવામાં આવ્યું હતું. થરાદ સાંચોર હાઈવે પર કારમાં આગ લાગવાની આ ઘટના બની હતી, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વડોદરાની SSG હોસ્પિટલમાં ફરીથી ડેન્ગ્યુનો કહેર. દર્દીઓની સારવાર કરતા તબીબો ખુદ દર્દી બન્યા છે. એક ગર્લ્સ હોસ્ટેલ અને 2 બોયઝ હોસ્ટેલમાં રહેતા 15થી વધુ રેસિડેન્ટ તબીબોને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે. તબીબોની સુરક્ષા અને હોસ્પિટલના આવાસ વિસ્તારમાં તાકીદે કડક પગલાંની જરૂર છે. પાલિકા દ્વારા દવાનો છંટકાવ, ફોગિંગ, પાણી નિકાલ અને દંડ ફટકારવામાં આવ્યા છતાં પણ રોગચાળો કાબૂમાં નહીં. તો હોસ્ટેલમાં રહેતા તબીબો મચ્છરદાનીમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. તો 15થી વધુ રેસિડેન્ટ તબીબોનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડેન્ગ્યુનો કહેર સતત વડોદરામાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પિરાણા ડમ્પિંગ સાઇટ પર વેસ્ટ ટુ વન્ડર પાર્ક બનાવવામાં આવશે. 700 એકર જગ્યામાં પાર્ક ઊભો કરવામાં આવશે, જેની કામગીરી 3 તબક્કામાં થશે. રોડ, પાણી, ડ્રેનેજ, ગાર્ડન સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે. બીજા તબક્કામાં ડમ્પિંગ, નિકાલ, કચરામાંથી બનતી અલગ અલગ વસ્તુઓ સહિતની વસ્તુઓના ગાઈડન્સ માટે સેન્ટર ઊભું કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં મિથેન ગેસ પ્રોડક્શન, બાયોડાયવર્સિટી પાર્ક, ભવિષ્યમાં આવનાર પ્લાન્ટ માટે પ્લોટિંગ અને ગાર્ડનિંગ સહિતની સુવિધા ઊભી કરવામાં આવશે. હાલમાં વેસ્ટ ટુ વન્ડર માસ્ટર પ્લાનમાં ટોટલ અમે 3 તબક્કામાં કામગીરી કરવાના છે. પ્રથમ તબક્કામાં જે આખો 700 હેક્ટરનો જે વિસ્તાર છે એ અત્યારે હેફાઝાર્ડ મેનરમાં અત્યારે ડેવલપ થયો છે. તો એને આખો વ્યવસ્થિત ગ્રીડ પેટર્નમાં ડિઝાઇન કરીને સૌપ્રથમ ત્યાં રોડ, રસ્તા, પાણી એની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. એમાં સ્ટ્રીટ લાઇટ બી ઇન્ક્લુડ કરવામાં આવશે, લિનિયર ગાર્ડન બી ઇન્ક્લુડ કરવામાં આવશે અને ઓપન સ્પેસ ક્રિએટ કરીને ત્યાં મોટા પાયે ડેન્સ પ્લાન્ટેશન બી કરવામાં આવશે. બનાસકાંઠાના અંબાજી મંદિર ટ્રસ્ટને 40 કિલો ચાંદીનું દાન મળ્યું છે.
અંદાજે ₹46 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. અમદાવાદના શ્રદ્ધાળુઓએ ગબ્બર ગોખના દરવાજા અને ભૈરવજી મંદિરની જાળીના દ્વાર ચાંદીના બનાવીને ભેટ આપ્યા છે. સાથે મોટું છત્ર પણ ટ્રસ્ટને ભેટ ધર્યું છે. દાતાએ પોતાનું નામ અને ગામ ગુપ્ત રાખીને 40 કિલો ચાંદીનું દાન કર્યું છે. ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર અને વહીવટદારે આ દાન સ્વીકાર્યું છે. અન્ય સમાચાર, ગીર સોમનાથથી મહિલા સરપંચનો પતિ જ બુટલેગર નીકળ્યો. દારૂબંધી વચ્ચે સરપંચના ઘરમાંથી દારૂ મળતા ચકચાર મચી જવા પામી છે. ઉનાના લેરકા ગામના સરપંચના ઘરે વિદેશી દારૂનો જથ્થો મળ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા મળી આવ્યો છે દારૂ. તો સરપંચના ઘરેથી 367 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. ગામના પ્રથમ નાગરિકના ઘરે જ દારૂ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. એક તરફ ગુજરાતના કેટલાક ગામોના સરપંચો ગામની અંદર દારૂ વેચવા અને પીવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, તો બીજી તરફ લેરકા ગામના સરપંચ પતિ જ દારૂનો વેપાર કરતા ખળભળાટ મચ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે દરોડા પાડતા સમગ્ર મામલો સામે આવ્યો. સરપંચના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપાતા ચકચાર મચી છે. 367 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે સરપંચ પતિ. દિનેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? જી બિલકુલ ઉગના, ખાસ કરીને આજે ઉના તાલુકાના લેરકા ગામની ઘટના છે કે જ્યાં આગળ ગામના જે મુખ્ય નાગરિક કહેવાય, ગામના જે સરપંચ કહેવાય, તેમના જ ઘરેથી ઉના પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી આ દારૂની બોટલો છે તે મળી આવી છે. જો કે દારૂની બોટલો ગામના સરપંચના ઘરેથી મળી આવતા જે ગામની અંદર સકસાર મેચ્યો છે. કારણ છે ગામના જે સરપંચ હોય છે તેમને ગામની અંદર વિકાસ કરવાનો હોય છે, ગામમાં સુધારા લાવવાના હોય છે, પરંતુ સરપંચ પતિના પાસેથી દારૂનો જથ્થો મળી આવતા હાલ જિલ્લાભરમાં સકસાર મચી છે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.